ભરૂચ જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદા નદીના બંને કાંઠે એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદા નદીના બંને કાંઠે એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। રાહત અને બચાવ કામગીરી માટે 26 બોટ તેમજ જરૂરી સાધન સામગ્રી સાથે બચાવ દળને ખડે પગે રાખવામાં આવ્યું છે। આપત્તિ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે 400થી વધુ સ્વયંસેવકોને જોડવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે। આ અંગે એસડીઆરએફના પીએસઆઈ આરડી ગામિતે જણાવ્યું હતું કે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। જય હિન્દ। હું પીએસઆઈ ગામિત એસડીઆરએફ ગ્રુપ 10 વાલિયા રૂપનગર ટીમ 1 ભરૂચ જિલ્લા માટે અમે ફાળવેલ છે। આગામી દિવસોમાં અતિવૃષ્ટિની જાણ થતાં અને મામલતદારશ્રીએ બી અમને સૂચન કરેલ, જેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં પહોંચી વળવા મારી ટીમ એસડીઆરએફની ટીમ પહોંચી વળવા સક્ષમ છે અને તૈયારી હાલતમાં છીએ। જય હિન્દ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।